નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના હનુમાનગઢ ગામ નજીક બાઇક અકસ્માત, એક યુવાન ગંભીર તો એક યુવાનનું મોત। પોરબંદરના કીર્તિ મંદિરમાં શ્વાનના આટાફેરાથી પ્રવાસીઓ પરેશાન, અનેક અસુવિધાઓ અંગે પ્રવાસીઓની ફરિયાદ। પોરબંદરમાં મસાલાઓની સિઝનનો પ્રારંભ, આવક વધતા અને ભાવ ઘટતા ગૃહિણીઓ દ્વારા ધૂમ ખરીદી। પોરબંદરના ગ્રામ્ય પંથકમાં જળવાઈ રહી છે ગૌરવવંતી પરંપરા। આજે પણ સુરાસતીના પાળિયાઓની હોળીના તહેવારોમાં પૂજા। પોરબંદરના બખલ્લા ગામે એક મહિલા પર એક શખ્સે હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોરબંદરના બખલ્લા ગામે રહેતા અંજુબેન આવડાભાઈ ખૂટી નામના મહિલા તેમના ઘરે હતા, ત્યારે બાજુમાં રહેતા ભરત ખૂટી નામના શખ્સે તેઓના ઘરમાં ઘૂસી અને કુહાડી વડે હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલા મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હુમલો કરનારા શખ્સના ઘરે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી, જેમાં આ મહિલા બાતમી આપતી હોવાની શંકાને લઈને હુમલો કર્યો હોવાનું મહિલાએ જણાવ્યું હતું, જે બાબતે પોલીસે આરોપી ભરત આત્યા ખૂટી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના હનુમાનગઢથી જાંબુસર ગામ તરફ જતા રસ્તા પર બાઇક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનનું મોત થયું હતું, તો અન્ય એક યુવાનને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના જામખીરસરા ગામે રહેતા લક્ષ્મણભાઈ રાજાભાઈ ઓડેદરા અને તેમનો સાળો વિજય કેશુભાઈ મોઢવાડિયા બંને બાઇક લઈને હનુમાનગઢ ગામેથી જાંબુસર મંડપ મહોત્સવમાં જતા હતા, ત્યારે વાસણિયા નજીકના રોડ પર આ યુવાનોના બાઇકનો અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર લક્ષ્મણભાઈ રાજાભાઈ ઓડેદરાને ગંભીર ઈજા થતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું, તો વિજય કેશુભાઈ મોઢવાડિયાને પણ ગંભીર ઈજા પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદરના રાતિયા નજીક બાઇક આડે કૂતરું આવતા અકસ્માત સર્જાયો હતો, જેથી બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર વિસ્તારમાં રહેતો સુનિલ દિનેશભાઈ મોઢવાડિયા નામનો યુવાન રાતિયા ગયો હતો અને પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન રાતિયા ગામ નજીક હાઈવે પર આ યુવાનના બાઇક આડે અચાનક કૂતરું આવતા અકસ્માત સર્જાયો હતો, જેથી બાઇકમાં સવાર સુનિલ દિનેશભાઈ મોઢવાડિયાને ઈજા પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કીર્તિ મંદિરમાં શ્વાનના આટાફેરા થઈ રહ્યા છે, જેના લીધે પ્રવાસીઓમાં ભય જોવા મળે છે, તો બીજી તરફ પીવાના પાણી અંગે પણ વ્યવસ્થિત બોર્ડ મુકાયા ન હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી પડે છે, આથી યોગ્ય વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે। પોરબંદરનું કીર્તિ મંદિર એ દેશનું મહત્વનું પ્રવાસનું સ્થળ છે, આથી અહીં દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને અહીં આવી ધન્યતાનો અને શાંતિનો અનુભવ કરે છે। હાલમાં પણ અહીં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે। વિવિધ રાજ્યોમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં આવે છે, પરંતુ હાલ કીર્તિ મંદિરમાં શ્વાનો ઘૂસી જાય છે, જેના લીધે પ્રવાસીઓને ભયનો અનુભવ થાય છે। કેટલાક પ્રવાસીઓ તો અંદર પ્રવેશ કરવામાં પણ ડરી રહ્યા છે અને શ્વાન તેઓને કરડી જશે તેવી બીકના કારણે કેટલાક પ્રવાસીઓ તો દરવાજેથી જ પરત જઈ રહ્યા છે। પ્રવાસીઓએ જણાવ્યું હતું કે શ્વાનોના આટાફેરાના કારણે ગાંધીજીના જન્મસ્થળની ગરિમા જળવાતી નથી। पटेल देवास, मैं ये कहना चाहता हूँ कि गांधी जी के यहाँ व्यवस्था सब ठीक नहीं है। यहाँ रख रखाव क्या क्या सुविधा है यहाँ पे?
सभी असुविधा है, लाइट भी नहीं है, साफ सफाई भी कम है, हैं कि जानवर उन घूम रहे हैं, पानी पीने की भी व्यवस्था नहीं है कि यहाँ आए कोई भी कस्टमर तो थोड़ा 2 बूंद जल पी ले, हैं सब असुविधा है यहाँ पे, हैं? પ્રવાસીઓએ એવું પણ જણાવ્યું હતું કે અહીં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી અને પ્રવાસીઓએ તરસ્યા રહેવું પડે છે. જોકે ગુજરાત ન્યૂઝ દ્વારા તપાસ કરવામાં આવતા પીવાના પાણીની વ્યવસ્થા કીર્તિ મંદિરના પાછળના ભાગે છે, જેના લીધે પ્રવાસીઓ અજાણ છે અને અહીં પ્રવાસીઓને પીવાના પાણીની વ્યવસ્થા અંગે કોઈ મોટા બોર્ડ મૂક્યા ન હોવાના કારણે પાણીની વ્યવસ્થા હોવા અંગે પ્રવાસીઓ અજાણ રહે છે. માત્ર એક સ્થળે નાનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. हाँ बोलिए। आपका नाम और कहाँ गए हैं? मेरा नाम उदय सिंह ठाकुर है, एमपी से आया हूँ मैं, और गांधी जी का जो है स्मारक देखना था, उसको देखा। देखने के बाद में यहाँ की व्यवस्था देखी। व्यवस्था में ये कुछ कुत्ते भी घूम रहे थे यहाँ पर प्रांगण में। सुरक्षा की कोई व्यवस्था नहीं है, पानी की कोई व्यवस्था नहीं थी। देखिए अभी आपके सामने ये कुत्ता जा रहा है। बस ये कह रहा हूँ, जिस देश में राष्ट्र महात्मा गांधी जिनको राष्ट्रपिता कहा गया, उनके गृह गर्भ की ये दशा मेरे हिसाब से ठीक नहीं है। धन्यवाद। આથી પીવાના પાણીની વ્યવસ્થા પ્રવાસીઓની નજરે ચડે એ રીતે કીર્તિ મંદિરના પરિસરમાં જ કરવી જોઈએ અને રખડતા શ્વાનનો ત્રાસ દૂર કરવો જોઈએ તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આખલાઓના આતંક જોવા મળે છે, જેને લઈને સ્થાનિક આગેવાનો દ્વારા પાલિકા પ્રમુખને રજૂઆત કરી આ વિસ્તારમાં આખલા પકડવાની કામગીરી હાથ ધરવા માંગ કરી છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે. આ વિસ્તારોમાં આખલા યુદ્ધને લઈને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ આ વિસ્તારમાં આખલા દ્વારા 3 જેટલા લોકોને ઈજા પહોંચી હોવાની ઘટના પણ સામે આવી છે. ત્યારે આ વિસ્તારમાં રહેતા અને પાલિકાના સભ્ય જીવનભાઈ જુંગી દ્વારા પાલિકાના પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી આ વિસ્તારમાં આખલા પકડવાની કામગીરી હાથ ધરવા માંગ કરી છે. નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનાબેન તિવાડીને મેં એક આવેદન આપેલું છે અને આવેદનમાં એવું છે કે 3-4 દિવસ પહેલાં ગોમીબેન બળીદુન કરીને ખારવાડમાં વોર્ડ નંબર 7માં આખલાએ એને ઠોકર મારીને ઉડાડી દીધો. પેટમાંથી લઈને પગ સુધી આખું ચીરી નાખ્યું છે. લગભગ 40 જેટલા ટાંકા એવા છે. આ 10 દિવસની અંદરમાં 3 થી 4 બનાવ બન્યા છે. 8 નંબરમાં 1 બનાવ બન્યો, 7 નંબરમાં 2 બનાવ બન્યા. તો મારું કહેવાનું એમ છે કે આ લોકો જે વાત કરે છે આખલા પકડવાની ને કૂતરા પકડવાની, પણ કંઈ થતું નથી, કંઈ વાતો જ થાય છે. 2-4 આખલા પકડીને બંધ કરી દે છે. એટલે આના માટે મેં ચેતનાબેનને રૂબરૂ રજૂઆત કરી કે ચેતનાબેન આ કરવું જોઈએ. જો આ તમે નહીં કરો તો આગામી દિવસોમાં અમે લોકો 2 વોર્ડના ભાઈઓ બહેનો લઈને આંદોલન કરશું. કારણ કે આખલાના ત્રાસથી અમે કંટાળી ગયા. એક બાજુ લાઇટ નહોતી બેનને, એટલે અંધારા લાઇટ નહોતી, એટલે નગરપાલિકાનું તંત્ર જો એટલું બરાબર નથી. ચેતનાબેન છે ઉત્સાહી છે, પણ ચેતનાબેન જે આદેશ આપવો જોઈએ, જેને કહેવું છે, ધારો કે ધાકીભાઈને કહી દો, પણ ધાકીભાઈને તમે આદેશ કરો તો કરે. એટલે મેં ધાકીભાઈને ફોન કર્યો, મને કે 2-3 દિવસમાં હું નિકાલ કરું. જો 2-3 દિવસમાં નિકાલ નહીં થાય તો અમે 2 વોર્ડના ભાઈઓ બહેનો જઈને ત્યાં કાર્યક્રમ કરવાનો છે, આવેદન આપવાના છે, અને કદાચ જરૂર પડે તો આગામી દિવસોમાં ધરણા પણ કરશું. આ વિસ્તારમાં આખલાઓ અવારનવાર આખલા યુદ્ધ કરતા હોવાની ઘટના સામે આવે છે. ત્યારે આ વિસ્તારમાં આખલાઓનો ત્રાસ દૂર કરવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના અડવાણા ગામે રહેતા જમનભાઈ વિરમભાઈ પરમાર એ સીટ પી જતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા, જેમાં તેને મગજની નસ દબાવવાની બીમારી હતી અને આ બીમારીથી કંટાળી જઈ તેમણે થોડું એસિડ પી લીધું હતું, જે બાબતે પોલીસે જાણવા જોગ નોંધ લઈ તપાસ હાથ ધરી છે. પોરબંદરમાં સરકારી બેંકના કર્મચારી ગ્રાહકોને સંતોષકારક જવાબ ન આપતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે એસબીઆઈ મુખ્ય શાખામાં પાસબુક એન્ટ્રી માટેનું મશીન બંધ છે, તો બીજી તરફ કર્મચારીઓ મેન્યુઅલી એન્ટ્રી કરી આપતા નથી. આ રીતે બેંક ઓફ બરોડાના કેટલાક એટીએમમાં પણ મશીન બંધ હોવાથી ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે.
તારીખ 31 માર્ચ પૂરી થઈ છે અને લોકોને રિટર્ન ભરવા માટે બેંક સ્ટેટમેન્ટ અથવા તો બેંકની પાસબુકમાં એન્ટ્રી કરાવવાની થતી હોય છે. ત્યારે એમજી રોડ પરની એસબીઆઈ બેંક ખાતે પાસબુકમાં એન્ટ્રી માટેનું મશીન બંધ છે, જેથી ગ્રાહકોએ મેન્યુઅલી એન્ટ્રી પાડવા માટે વિનંતી કરવા છતાં એન્ટ્રી પાડી દેવામાં આવતી નથી, જે બાબતે ગ્રાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી. પોરબંદરના લીમડા ચોક વિસ્તારમાં રહેતા અમિત નાથાલાલ ખોડા નામના વેપારી ઠક્કર પ્લોટ એસબીઆઈમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા ગયા હતા. ત્યારે ઠક્કર પ્લોટમાં ભીડ હતી, જેથી એમજી રોડ પર આવેલ એસબીઆઈ બેંકમાં ગયા હતા, જ્યાં પાસબુક એન્ટ્રી માટેનું પ્રિન્ટ મશીન બંધ હતું. ત્યારે અનેક ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા હતા. અમિતભાઈ સહિતના અનેક ગ્રાહકો બેંક કર્મચારીને મળ્યા અને આ અંગે રજૂઆત કરી પાસબુકમાં મેન્યુઅલી એન્ટ્રી કરી આપવા વિનંતી કરી હતી, પરંતુ બેંકના કર્મચારીએ ના પાડી હતી. તો બીજી તરફ બેંક ઓફ બરોડાના વાણિયાવાડ વિસ્તારમાં આવેલ એટીએમમાં પણ પાસબુક પ્રિન્ટિંગ મશીન ઘણા સમયથી બંધ હોવાના કારણે ખાતેદારો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કેટલાક ખાતેદારો એમજી રોડ પર આવેલ બ્રાન્ચે જાય છે, તો ત્યાં ઘણા દિવસોથી એસી બંધ હાલતમાં છે. ઉનાળાની આકરી ગરમીમાં લોકોએ તાપ સહન કરવો પડે છે. એટીએમની જગ્યાએ જો બેંક મેનેજરની ચેમ્બરનું એસી હોય તો રાતોરાત રિપેર થઈ જાય છે, પરંતુ એટીએમનું એસી ઘણા સમયથી બંધ હોવા છતાં કોઈ કામગીરી થતી નથી, તેવા આક્ષેપો લોકો કરી રહ્યા છે. મારું નામ અમિત નાથાલાલ ખોડા. હું આજ 31 માર્ચ પૂરું થયું હોવાને કારણે હું બેંકોમાં મારી પાસબુક એન્ટ્રી કરાવવા ગયો. બેંક ઓફ બરોડાની હાલત એવી છે કે વાણિયાવાડ બ્રાન્ચ અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે સિનિયર સિટીઝન અને અધર પબ્લિક કેટલી હેરાન થાય છે. એન્ટ્રી મશીન આજ કેટલા સમયથી બંધ છે, તો પબ્લિક બીજી બ્રાન્ચમાં જાય છે, તો ત્યાં આજ પબ્લિક એક ઠેકાણે ગળદી થાય છે. તો પબ્લિક અત્યારે ત્યાં એમજી રોડ પર બેંક ઓફ બરોડા બ્રાન્ચ છે, ત્યાં પબ્લિક અત્યારના એટલી હદે હેરાન છે કે ત્યાં એસી બંધ છે. આજ ઉનાળાની સિઝન છે, તો આજ એક કેબિનમાં આજ પબ્લિક એટલી હેરાન છે કે અત્યારના એસી શોભાના ગાંઠિયાની જેમ રાખ્યા છે ને મેનેજરો અત્યારના બધી બેંકોમાં એસીમાં બેઠા છે ને મેનેજરની ઓફિસના એસી બંધ હોય તો તાત્કાલિક રિપેર થાય ને આ પબ્લિક સર્વિસ કેમ અત્યારે ચાલુ નથી થતી? આજ ઘણા સમસ્યા એસી બંધ છે, તો શા માટે આવી રીતના હેરાન કરે છે? એસબીઆઈ બ્રાન્ચમાં પણ આ જ હાલત છે. એસબીઆઈ બ્રાન્ચમાં હું કાલે ગયો તો મશીન બંધ છે, તો બીજી બે બ્રાન્ચમાં અમે પ્રિન્ટ કરવા જઈએ તો એક અમે પ્રિન્ટ અમે ના કરી દઈએ. મશીનના આધારે જ અમારે રહેવાનું છે ને દર વર્ષે પબ્લિકનું કોઈ વસ્તુ કોઈ સાંભળતા નથી મેનેજરો ને પબ્લિકને આજે અતિશય હેરાન કરે છે ને આ લોકોને પગાર જ બેઠા બેઠા વધારો કરીને ગવર્મેન્ટને હેરાન કરે છે અને પબ્લિકને પણ હેરાન કરે છે. તો આજ પબ્લિક જાય તો ક્યાં જાય? આ કયો વિકાસ કહેવાય? મને તો એ ખબર જ પડતી કે આ બેંકોમાં અત્યારના આટલી હદે આજ પબ્લિક હેરાન કરે ને પબ્લિક બિચારી આજ સિનિયર સિટીઝન કેને કહેવા જાય? તો આજ પબ્લિકને હું એટલું કહેવા માંગુ છું કે જાગો ને આ બધાની કમ્પ્લેન કરો. બેંક કર્મીઓ અને મેનેજરે ગ્રાહકોને પૂરતો સહયોગ આપી ગ્રાહકોને નિરાંતે સમજાવવા જોઈએ. મશીન બંધ હોવાથી નાની પરંતુ મહત્વની કામગીરી માટે ગ્રાહકોને ધક્કા ખાવા પડે છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ગ્રાહકોને ભારે મુશ્કેલી પડે છે, જેથી વહેલી તકે બંધ મશીનો અને એસી ચાલુ કરવા જોઈએ તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હોળી ધૂળેટીના તહેવાર બાદનો સમય એટલે કે માર્ચ અને એપ્રિલ, આ બંને મહિના એટલે ઘઉં તથા મરી મસાલા ખરીદવાની સિઝન. પોરબંદરમાં આ વર્ષે મસાલાની આવક સારી હોવાથી અને ભાવ પણ ઓછો હોવાથી મસાલાની ખરીદી પણ સારી એવી થઈ રહી છે. આથી શીતલા ચોક દરબારગઢ પાસે ભરાતા પીઠમાં મસાલાની ખરીદીમાં ભીડ જોવા મળી રહી છે. કાઠિયાવાડી ભોજન હોય કે પંજાબી ભોજન, દેશ હોય કે વિદેશ હોય, લોકોના ભોજનમાં મરચું, ધાણા, જીરું, રાઈ અને હળદર સહિતના મસાલા વગરના ભોજનની કલ્પના જ ન થઈ શકે. આ મસાલા વગરનું ભોજન લોકોના ગળે ન ઉતરે. સ્વાદના શોખીન હોય કે દર્દી હોય, મરચા સહિતના મસાલા વગરનું ભોજન ફીકું જ લાગે. મરચા સહિતના મસાલાની પોરબંદરની બજારમાં પુષ્કળ આવક જોવા મળે છે. ખાસ કરીને ગૃહિણીઓ આ સિઝનમાં વર્ષભરના મસાલાની ખરીદી કરે છે. હોળી ધૂળેટીના તહેવાર બાદનો સમય એટલે કે માર્ચ અને એપ્રિલ, આ બંને મહિનામાં ઘઉં તથા મરી મસાલા ખરીદવાની સિઝન. મસાલાની સિઝન શરૂ થતાં જ મહિલાઓ વર્ષભરની જરૂરિયાતના મસાલાને સંગ્રહ કરવાની કામગીરીમાં લાગી જાય છે. આ વર્ષે મસાલાની આવક સારી હોવાથી સિઝન સારી રીતે શરૂ થઈ છે.
શીતલા ચોક દરબારગઢ પાસે વર્ષોથી અનાજ અને મસાલાના સહિતના વેચાણ માટે પીઠ ભરાય છે. અહીં દરેક પ્રકારના મસાલા એક જ જગ્યાએથી સરળતાથી મળી જતા હોવાથી મોટાભાગની ગૃહિણીઓ આ પીઠમાંથી મસાલાની ખરીદીનો આગ્રહ રાખે છે. વર્ષોથી શીતળા ચોક પીઠ ખાતે જ મસાલાની ખરીદીની પરંપરા છે. હાલમાં બજારો મસાલા બજારથી ઉભરાતી જોવા મળી રહી છે અને મસાલા બજારોમાં ગૃહિણીઓની વર્ષભરનો મસાલો તૈયાર કરવા મરચાં, હળદર, ધાણા, જીરું અને રાઈ સહિતની વસ્તુઓ ખરીદી રહી છે. અને પોરબંદરની બજારોમાં તો આંધ્રપ્રદેશના મરચાં, મહારાષ્ટ્રની હળદર અને રાજસ્થાનની ધાણી અને ઊંઝાના જીરું વગેરે મસાલાઓથી બજારો ઉભરાઈ ગઈ છે. પોરબંદરની બજારોમાં આંધ્રપ્રદેશના મરચાં જેવા વંડર મરચાં, ગંટુર અને ટમેટો જેવા મરચાઓ વેચાઈ રહ્યા છે. ઉપરાંત ચાલુ વર્ષે રેશમ પટો અને ધોલર મરચાંની માંગ પણ વધુ છે. તેમજ હળદર મહારાષ્ટ્રમાંથી આવે છે, તેમાં અનેક જાતની હળદર જોવા મળી રહી છે, જેમાં મૂળાની હળદર, હળદર 777 વગેરે હળદર જોવા મળી રહી છે. તેમજ રાજસ્થાનની ધાણી તેમજ દેશી ધાણા પણ બજારોમાં ગૃહિણીઓ ખરીદી રહી છે. તેમજ રાઈ, મેથી, હિંગ અને ઊંઝાનું જીરું પણ બજારોમાં જોવા મળી રહ્યું છે. પોરબંદરમાં સામાન્ય રીતે મસાલાની ખરીદી દરેક પરિવાર ઉનાળાની સિઝનમાં કરી લે છે. ઉનાળામાં મસાલામાં ભેજ ઓછો હોવાથી તે આખું વર્ષ ખરાબ થતા નથી, જેથી મોટાભાગના પરિવાર દ્વારા દર વર્ષે ઉનાળાની સિઝનમાં મસાલાની ખરીદી કરી આખું વર્ષ ચાલે તેટલો જથ્થો એકત્રિત કરી રસોડામાં સ્ટોર કરી લેતા હોય છે. પોરબંદરની બજારમાં ઉનાળાના પ્રારંભ થતાની સાથે જ ઠેર ઠેર મસાલા માર્કેટ શરૂ થઈ ગઈ છે. હાલ પોરબંદરની મસાલા બજારો ઉપરાંત માર્કેટયાર્ડમાં પણ વિવિધ મસાલાનું વેચાણ શરૂ થઈ ગયું છે. લક્ષ્મણ રામાભાઈ કોડિયાદર, પોરબંદરમાં મરચાંનો વેપાર કરું છું. સવારે મરચાંનો ભાવ બહુ ઓછો છે, ફરવા કરતાં પણ 100 રૂપિયા ભાવ ઓછો છે. હજી ફેરે 210 રૂપિયા છે તીખા મરચાંના સારા મહિલા, બાકી 180 રૂપિયા છે, 200 રૂપિયા છે. અને રેશમ પટ્ટો છે જે એ 200થી માંડીને 240 રૂપિયા સુધી છે. અને કાશ્મીરી જે મરચું છે 500થી માંડી અને 650 રૂપિયા સુધી છે. અને ગઈ સાલ થોડીક મોંઘું હતું, અવાર સસ્તું છે. અને આપણે હળદરનો ભાવ ગઈ સાલ 170-80 હતા, હજી ફેર હળદરનો ભાવ થોડોક વધારે છે, 260 ને 70 રૂપિયા છે સારી હળદરનો, બાકી 240-230 રૂપિયા ભાવ છે. અને ધાણી દાણામાં પણ સારું છે, અત્યારે 80 રૂપિયાથી માંડી અને 170 રૂપિયા સુધી ભાવ છે. અને રાઈનો ભાવ 80 અને 90 રૂપિયા છે. હજી ફેરે ઘરાકી પણ બહુ સારી છે અને લેડીઝ લોકો પણ અહીંયા આવે છે અને વસ્તુ સારી થાય. અને આપણો જે પોરબંદરનો મસાલો છે, પોરબંદરમાં પ્રખ્યાત છે. જામનગર, રાજકોટ, અમદાવાદવાળા જે લોકો અહીંથી રહેવા ગયા તે પણ અહીંયા છે ને મસાલો કરવા માટે અમદાવાદથી અહીંયા ધક્કો ખાય છે. અને આ પોરબંદરનો આપણો મસાલો અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત બધામાં પ્રખ્યાત છે. આજની તારીખમાં પણ એ લોકો અહીંયા મસાલો કરવા માટે સ્પેશિયલ 4 વ્હીલ લઈને ધક્કો ખાય છે. આ વર્ષે પોરબંદરની બજારમાં મસાલાઓના ભાવ ગત વર્ષ કરતાં ઓછા છે, જેથી ગૃહિણીઓને થોડી નિરાંત રહી છે. હાલ બજારમાં મરચાં, જીરું, ધાણા, ધાણી, રાઈ, મેથી અને હિંગના ભાવમાં ગત વર્ષ કરતાં 25થી 30% ઘટાડો થયો છે. જોકે બીજી તરફ હળદરના ભાવ ગત વર્ષ કરતાં બમણા થયા છે, જેને લીધે ગૃહિણીઓમાં થોડો કચવાટ પણ જોવા મળે છે. આ વર્ષે હળદરનું ઉત્પાદન ઘટતા તેમના ભાવ વધ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને હોળીમાં તહેવારોનું અનેરું મહત્વ છે. માત્ર હોળી ધૂળેટી 2 દિવસ જ નહીં, પરંતુ આ તહેવારના ધાર્મિક કાર્યક્રમો પોરબંદર સહિતના વિસ્તારોમાં 15 દિવસ સુધી ચાલે છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં હિન્દુ તહેવારોનું ખૂબ જ મહત્વ જોવા મળે છે. વર્ષોની પરંપરા આજે પણ દરેક ગ્રામ્ય વિસ્તારમાં જળવાઈ રહી છે. હુતાશણીના તહેવાર પછી ફાગણ વદ એકમથી ફાગણ વદ અમાસના 15 દિવસ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં કુળદેવી પૂજન અને કુળદેવતાના સ્થાનકે હોમ હવન કરવામાં આવે છે. તેમજ આ દિવસોમાં સુરાપુરાની ખાંભીઓએ સિંદૂર લગાવી શ્રીફળ વધેરી ગ્રામજનો આશીર્વાદ મેળવે છે. તેવી જ રીતે ગામની અંદર વાછડા દાદાના મંદિરે, ચારણીયા સ્થાનકે તેમજ સતિયાયુના સ્થાનકે પણ ગ્રામજનો આ 15 દિવસ દરમિયાન સિંદૂર લગાવી શ્રીફળ વધેરી ધૂપ દીપ કરે છે અને આસ્થાપૂર્વક તહેવારો ઉજવે છે. આ રીતે બડા પંથકમાં પણ છેલ્લે ફાગણ વદ અમાસ સિસલી ગામે ખોડિયાર મંતાજીના મંદિરે હજારો શ્રદ્ધાળુઓ નિવેદ કરી ધન્યતા અનુભવે છે. ત્યારબાદ ચૈત્ર મહિનામાં ભાગવત સપ્તાહ તેમજ પિતૃકાર્ય પણ થાય છે અને વૈશાખ મહિનામાં ઢોલ ઢબુકવા લાગે છે.
આવી રીતે ગ્રામ્ય વિસ્તારોમાં દરેક તહેવારો, દરેક મહિનાઓ ગ્રામજનો આસ્થા અને શ્રદ્ધાથી આજે પણ ઉજવે છે અને ગૌરવવંતી પરંપરા જાળવી રાખે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ઉપલેટા પંથકના મેરવદર ગામે આગની એક ઘટના સામે આવી છે, જેમાં પશુઓ માટે રખાયેલા સૂકાચારામાં આગ લાગી હતી. ત્યારે સરપંચ સહિતના સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ધોરાજી તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ઉમેદવારીનો વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. તો ભાજપના આગેવાનો રાજીનામા પણ આપી રહ્યા છે. ધોરાજી તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ શહેર અને આજની તારીખની અંદર અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા, જેમાં ક્ષત્રિય સમાજ, કાઠી સમાજ આ બધા ભેગા થઈ અને રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય અને રદ થાય, આ એક જ અમારી માગણી છે એના માટેથી. બાકી આપ બધું સોશિયલ મીડિયામાં જાણો છો કે આ કેના માટે આવેદનપત્ર દીધું છે, એ ચોખવટ કરવાની જરૂર નથી. આજે આ ભારત દેશ જાણે છે આખો, અને આમાં મોટી નુકસાની જશે ભાજપને. તો વહેલી તકે આનું નિવારણ આવે અને વહેલી તકે આની ટિકિટ રદ થાય, એક જ ક્ષત્રિયોની માગણી છે. જય હિન્દ. સમાજનો પ્રમુખ આજે તાલુકાના તેમજ શહેરના તેમજ અમારો કાઠી ક્ષત્રિય સમાજ અત્રે ડેપ્યુટી કલેક્ટર ઓફિસે ભેગો થયો છે આવેદનપત્ર આપવા માટે. એનો મુખ્ય મુદ્દો કોઈપણ સંજોગોમાં રાજકોટ બેઠક ઉપર જે પરસોત્તમ રૂપાલાની ટિકિટ આપી છે એ રદ થાય. એના કારણો અત્યારે સોશિયલ મીડિયામાં બધા આવે છે કે કયા કારણો છે, એના એક ભાગરૂપે અત્યારે અમે બધા ક્ષત્રિય સમાજ તેમજ કાઠી સમાજ ભાઈઓ અમે બધા ભેગા થયા છીએ અને આ આવેદનપત્ર અમે આપ્યું. આજનું આવેદનપત્ર આપવાનું માત્ર ને માત્ર કારણ કોઈ એક વ્યક્તિ વિશેષ છે. અમારે કોઈ સમાજ કે કોઈ આરે અમારે કોઈને કંઈ લેવા દેવા નથી, પણ એક જ વ્યક્તિ પરસોત્તમ રૂપાલાએ જે વાણવિલાસ કર્યો આપણે જોયું છે, આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણા ઠેકાણે જોયું છે અને સાંભળ્યું છે આપના મીડિયા માધ્યમથી પણ. તો એની અંદર જે એને જે કોમેન્ટ કરી છે એ બહુ જ વખોડવાલાયક છે. તો એટલા માટે હું એટલું જ કહીશ કે ભાઈ રૂપાલાની ટિકિટ કોઈ કાળે રદ કરે તો જ અમને એ કપે, એના સિવાય બીજું કાંઈ ન કપે. એક જ મુદ્દો અમારો કે રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગે આજે અમે ધોરાજી રાજપૂત ક્ષત્રિય સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ અમારી સાથે અમે બધા ભેળા મળી અને અમે આજે આવેદનપત્ર આપી. અમારા સમાજના સ્વાભિમાનની રેલીમાં અમે સાથે જોડાણા છીએ. આગળ પણ અમારો સમાજ જે રીતે એજન્ડા કહેશે એ પ્રમાણે અમે આગળ હાલશું અને અમે એ રીતે આગળ માત્ર ને માત્ર મારા સમાજની સ્વાભિમાનની રેલી. હું કાલે પરમ દિવસના સમાચારમાં હું ટીવીમાં સવારે બેઠો હતો અને જોતો હતો, એમાં અમારે એક બેને એમ કીધું કે જો આ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હું જોહર કરીશ. તો જોહરનો અર્થ તો આમાંથી તો બધા જાણતા છે, પણ કદાચ લોકોને નહીં ખબર હોય જોહર એટલે હું એમ. તો હું એની સ્પષ્ટતા કરું કે જોહર એટલે જે જળહળતી અગ્નિની અંદર જે હોમાઈ જવું. આપણે એક માત્ર ડામ થાય તો માણસને શિષ્કારી પડી જાય તો એની અંદર હોમાઈ જવાની વાત છે. તો એવી જો 21મી સદીમાં અમારી ક્ષત્રિય સમાજની બહેનોને એવું કહેવું પડતું હોય કે અમારે જોહર કરવું છે તો હજી અમે જીવીએ છીએ. તો એના માટે હું ભારતીય જનતા પાર્ટીનો હારવાર એનો સભ્ય તરીકે હું એવું બીજું કઈ બોલી ન શકું, કારણ કે મારા પાર્ટીના ઘણા ઓલા નડતા હોય એટલે મેં એને મેં રાજીનામું આપી દીધું. એ ભાજપે જોવાનું છે, એ ભાજપને પોતાને એને આંકવાનું છે. કેટલું નુકસાન થશે એ ભાજપે પોતે આંકવાનું છે, કારણ કે આ આંદોલન માત્ર સૌરાષ્ટ્રનું કે ગુજરાતનું નહીં રહે સાહેબ. આ આંદોલન આખા ભારતમાં પ્રસરી જાય. અમે એ સમાજમાંથી આવ્યા છીએ કે શબ્દના માયરા મરી ગયા અને શબ્દે રાજ છોડી દીધા છે. એક શબ્દને કારણે અમે બધું કેટલાય લોકોએ માથા દઈ દીધા છે. તમે સાંભળ્યું છે, મૂડીનો ઇતિહાસ તમે જોયો છે. 73ના કારણે અમે 500 પરમારોએ બાલા માથા આપી દીધેલા છે. એ સમાજમાંથી અમે આવીએ છીએ. ત્યારે અમે કોઈ પણ ભોગે અમારી માત્ર ને માત્ર એક માંગ, બીજી કોઈ જાતની એક જ માંગ, રૂપાલાને કોઈ પણ સંજોગે
એની ટિકિટ રદ કરો, બીજી કોઈ માંગ જ નથી અમારી. રાજપૂત સમાજ વિશે લાગણી દુભાય તેવી ટિપ્પણી કરનાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ચારે તરફ રોષ દેખાઈ રહ્યો છે. ત્યારે ઉપલેટા પંથકના ભાંખ ગામે પણ ક્ષત્રિય સમાજે એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે રોષ વ્યક્ત કર્યો હતો. હું વિજયસિંહ બળવંતસિંહ જાડેજા ભાંખરા રાજપૂત સમાજનો સભ્ય બોલું છું. અમારી એક જ માંગ છે કે પરસોત્તમભાઈની ટિકિટ રદ કરો, કારણ કે એમને જે વાણીવિલાસ રાજપૂત સમાજ વિશે જે કર્યો છે એ યોગ્ય નથી. અમને કોઈ પણ સમાજ સાથે કે કોઈ પણ ભાજપ પાર્ટી સાથે કે સમાજ સાથે કોઈ પણ સમાજ સાથે અમારો રોષ નથી. ફક્ત ને ફક્ત પરસોત્તમભાઈ સામે જ રોષ છે, એમના વાણીવિલાસને કારણે. હું જાડેજા કૃષ્ણરાજસિંહ મહિપતસિંહ, ગામ ભાંખ, તાલુકો પેજ, જિલ્લો રાજકોટ. ભાંખ ગામના ક્ષત્રિય સમાજમાં આવું છું. હાલ જે રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી, એના વિશે માત્ર 2 શબ્દ. ભાજપ સરકારને ખાલી માત્ર એટલું જ કહેવાનું છે કે આ રૂપાલા સાહેબની ટિકિટ તમે રદ કરો, એવી ક્ષત્રિય સમાજની માંગ છે, કે જેથી ફરી આવું કોઈ વ્યક્તિ આ સમાજ વિશે ગેરવર્તન ના કરે. બસ રૂપાલા સાહેબની આપણે ટિકિટ રદ કરો. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા કે જે રાજપૂત સમાજ વિશે અભદ્ર અને હલકી કક્ષાનું જે નિવેદન આપ્યું છે, તેમાં તમામ સમાજની લાગણી દુભાણી છે. જો ભાજપ સરકારને પરસોત્તમભાઈ રૂપાલાની એક ટિકિટનું મહત્વ હોય અને 562 રજવાડા જે એક ઝટકે આપી દીધા એનું મહત્વ ન હોય, તો રાજપૂત સમાજને સ્વીકાર્ય કોઈ કાળે નથી. માતૃશક્તિની જે હલકી વૃત્તિથી જે નિવેદન આપેલું છે, તે નિવેદનને અમે વખોડી કાઢીએ છીએ અને પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય એ જ અમારી માગણી છે. બીજા કોઈ પણ ઉમેદવાર આવે અમને કોઈ વાંધો નથી, કોઈ સમાજ પ્રત્યે વાંધો નથી. બીજી વાત એ કે સમાજ અત્યારે બહુ આક્રોશમાં છે. ગામડે ગામડે આક્રોશ છે. એટલા માટે સરકાર વિચારીને આનો નિર્ણય લે. જો નિર્ણય નહીં તાત્કાલિક લેવામાં આવે તો એના ઉગ્ર પ્રત્યાઘાતો પડશે. જય માતાજી. તો બીજી તરફ કલ્યાણપુર તાલુકાના રાજપૂત સમાજ દ્વારા પણ પરસોત્તમ રૂપાલા બાબતે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જેમાં આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કલ્યાણપુરની મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ધોરાજીના તાલુકા સેવા સદન ખાતે પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી સહિતની કચેરીઓ કાર્યરત થઈ ચૂકી છે, પરંતુ ટ્રેઝરી ઓફિસ આજે પણ દરબારગઢમાં કાર્યરત છે, જે કચેરીનું સ્થળાંતર કરવાની માંગણી સાથે પેન્શન મંડળ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મારું નામ ભરતભાઈ બાઉનજીભાઈ ભાલોડિયા છે. હું નિવૃત્ત કર્મચારી છું. અમારે નિવૃત્ત કર્મચારીનું મંડળ અમે ચલાવીએ છીએ. આ મંડળની અંદર અમે લગભગ 1200 સભ્ય નોંધાયેલા છે. નોંધાયેલા સિવાયના પણ ઘણા બધા સભ્યો છે. અમારે ટ્રેઝરી ઓફિસની અંદર જવા આવવા માટે ત્યાંના પગથિયા અને બિલ્ડિંગના વાંકાચૂકા પગથિયાને કારણે અને ઉપર બિલ્ડિંગ આવેલી હોવાથી અમારી માગણી એટલી જ છે
કે અમારી ટ્રેજરી ઓફિસ નવા બનાવેલા સેવા સદનની અંદર સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે અમારે વૃદ્ધાવસ્થાએ પગથિયા ચડાતા નથી અને ઘણીવાર અમારા ટ્રેજરી ઓફિસર પણ અમને અવારનવાર કામે બોલાવે છે, અમારે પણ કામે જવું પડે છે. ઘણા તો 100 વર્ષ કે 90 વર્ષની ઉંમરનાઓને પણ ઉપર અમારે ચડવું પડે છે. પણ આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય જો સરકારશ્રી અમને સહકાર આપે અને આ જ બિલ્ડિંગની અંદર અમારી ટ્રેજરી ઓફિસનું સ્થળાંતર કરી દે તો અમે એનો આભાર માનીએ. માધવરાય અને રૂક્ષ્મણીજીના વિવાહનો પ્રસંગ આવી રહ્યો છે, જે પ્રસંગે માધવપુર ખાતે ભાતીગળ મેળાનું આયોજન થાય છે. ત્યારે પોરબંદર જિલ્લા કલેક્ટર લાખાણીના માર્ગદર્શનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ડોમ સહિતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. છતાં ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના હનુમાનગઢ ગામ નજીક બાઇક અકસ્માત, એક યુવાન ગંભીર તો એક યુવાનનું મોત. પોરબંદરના કીર્તિ મંદિરમાં શ્વાનના આટાફેરાથી પ્રવાસીઓ પરેશાન, અનેક અસુવિધાઓ અંગે પ્રવાસીઓની ફરિયાદ. પોરબંદરમાં મસાલાઓની સિઝનનો પ્રારંભ, આવક વધતા અને ભાવ ઘટતા ગૃહિણીઓ દ્વારા ધૂમ ખરીદી. પોરબંદરના ગ્રામ્ય પંથકમાં જળવાઈ રહી છે ગૌરવવંતી પરંપરા. આજે પણ સુરાસતીના પાળિયાઓની હોળીના તહેવારોમાં પૂજા. ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.